હજી તો હેલી છે પણ એટલું તો બટકું બાકી છે. બટકું તો બાકી છે. આ કેદી નીકળશે કોને ખબર. બપોર થઈ ગયા આમ. બપોર થઈ ગયા. પૂરા હોય તો વાગે નહીં એટલું તો ખર્ચ છે આમાં. હા કેમ કે એમાં ખર્ચ બહુ બધું વધી ગયેલું છે કે નેદવી તો પછી ગમે એમ. દવાનું કે એવું કાંઈ યુઝ કર્યું નથી આપણે, કેમ કે દવા છાંટવાથી ખર્ચ તો થોડું ઘણું બળી જાય. અને ઝીણી ઝીણી એવી બાજરી ઊભી ગઈ એમાં થોડું ઘણું નુકસાન આવી જાય. હેપી બર્થડે. થેન્ક યુ બધાને. હવે તો હું હાથ પડી ગયો ટાણું. હા મહેશનો બર્થડે છે પણ મહેશ ની બર્થડે માં ઓલું હોય તે લાવ્યો. શું લેવું? પાર્સલ. કોરડાથી લાવ્યો કે કરસાથી લાવ્યો? કરસાથી કોરડા. હા યાર કરસાથી. તે બે જગ્યાએ અલગ અલગ ને લાવ્યો ને? ના રે ના. હા તો વાંધો નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હરે મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. ફેમિલી અચાનક મસ્ત મજાનું આપણે ભાઈ વાતાવરણ થઈ ગયું છે ફ્રેશ. તો સવારમાં આવ્યા મસ્ત મસ્ત ફ્રેશ વાતાવરણ હોય તો આગમન થઈ ગયું છે. ને આજે આપણે જવાનું છે ભાઈ આપણા માલમાં, કેમ કે આજે આપણે કે ભાઈ બાજરી નેદવા જવાની છે. એ બીજું કોઈ તો નથી, પણ હું ને અમારા રૂપાબેન બેન ભરું છે કે આપણે બાજરી નેદવાની છે. અત્યારે આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો આ ગાડીમાં કે ભાઈ ટિફિન ને દાતરિયું ને એવું બધું જે સામાન લેવાનું એ બધું લઈ લીધો છે. હવે જવાનું છે રૂપાબેનને ઘરે નાલી લઈને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ માલમાં બાજરી નેદવા માટે, એટલે કે પાડવી કરવા માટે. તો હવે કે આપણે માલમાં જઈને મળીએ. તો ફેમિલી આપણે સવારના કે આવી ગયેલા હતા આપણા માલમાં, પછી સવારનો કે આપણે કામ સખત લઈ લીધું. પછી ઓલે હેઠેલી છે કે સાહ લીધો હતો આપણે તે અહીંયા પછાડી દો કરો બાબા. હા બપોર છે તે સાહ નીકળો માર્યા. હા બપોર થઈ ગયા, તો હું 12 વાગી ગયા. પૂરા હોય તો વાગે નહીં એટલું તો ખર્ચ છે આમાં. હા હવે જો અહીંયા જો લાગટ જ છે, ઠેર સુધી આવું ને આવું થતું. આવું ને આવું તમને બાજરી દેખાય ને એકલો ખર જ દેખાય. હા એકલો ખડ જ દેખાય. તો શું કરવું? હવાનો અમે સાહ લીધો ત્યાં મેન બે ભરથી ને કે અહીંયા નીકળાશે હેઠે. હજી તો હેલી છે પણ હજી એટલું તો બટકું બાકી છે. બટકું તો બાકી છે. આ કેદી નીકળશે કોને ખબર. હા. બપોર થઈ ગયા આમ. બપોર થઈ ગયા. એ તો ઓલે હેઠે લીધેલું હતું, બાકી બીજામાં જવું આમે ફૂલ ખડ થઈ ગયેલું. જો ઠેર સુધી એવું જ છે બધે. જો એમાં થોડું ઘણામાં તો કે સારું છે, કેમ કે આમાં આપણે રાપને મારી ગયા કે એટલા માટે જો આ કેરમ બહુ વાંધો નહીં આવે, એટલે ઓલું સાફ કરવા રહે. જો એટલા બધા કેરમ હે કે એવી રીતના, પણ આમાં હે કે બધું લાગટ જ લેવું પડે. તો લાગે ખડ જ છે એટલામાં તો આસન થઈ જાય એટલે વાંધો નહીં આવે. આજે અમે બેન ભાડું તો આવેલા છે નેદવા માટે, ને અત્યારે તડકો થઈ ગયો. તડકો થઈ ગયો ને બાજરી કોક છે ને ખર લાટશે એવું છે આમાં. હા એવું છે બધું. નેદવું તો પડશે. હા નેદા વેન તો કે હાલ છે ને હંદુ નેદું તો પડશે જ. નેદા જાય ને તો એટલે પાણી પાઈ પછી હારી થઈ જાય. હા પછી હારી થઈ જાય એવું છે ભાઈ. જો હવે એટલું બટકું બાકી છે, હવે એટલું બટકું હે કે કાઢી નાખીએ આપણે. તો ફેમિલી ગયા અમે બધા નેતા તો અત્યારે ફાઇનલ કે થઈ જશે બપોર ને અમે બંને ભાડો કે બેસી ગયા બપોર કરવા. આ જો સેવ ટમેટાનું શાક, છાશ, રોટલી રોટલા. હું તો બપોર કરવા મને બહુ ભૂખ લાગે છે કીઓની. હા તડકા ભાવ એટલે થઈ ગયા. હા તડકો થઈ જતો અમે લીમડાનો સાય છે ને કમ તો એ સાય બે હવે એવા. હા ને આ ડુંગળી લાવી તો ને ખેતરમાં વી. ડુંગળી જોવે તો સેવ ટમેટાનું શાક ખાઈ લયા કરે. બાકી તો લીમડી જીરી કેવો હે એને થોડો કેવા સાંયો પડે ના બે આવીને બેઠા, બાકી ફરતા ખેતર હે કે ત્યાં સાંયો જ નહીં, તો એટલે એવા સાંયો બેહવું પડે એમ થોડીક વાર. મસ્ત મસ્ત ડુંગળી ખાવાનું બપોર કરવા થાય. તો ફેમિલી આપણે બપોર પછી ના નેતા તો અમારા રૂપાબેન તો ભાઈ કામ આવી ગયું ને ઘરે મહેમાન આવી ગયા કે એટલા માટે એ તો વૈયા જશે. આપણે એકલા છે ભાઈ, અને આપણે નેજીએ છીએ ભાઈ આપણી જવું આ બાજરી, કેમ કે એમાં ખર્ચ બહુ બધું વધી ગયેલું છે કે નેદવી તો પછી ગમે એમ. દવાનું કે એવું કાંઈ યુઝ કર્યું નથી આપણે, કેમ કે દવા છાંટવાથી ખર્ચ તો થોડું ઘણું બળી જાય. અને ઝીણી ઝીણી એવી બાજરી ઊભી ગઈ એમાં થોડું ઘણું નુકસાન આવી જાય. એ લીધે કે હાથે નેતો એનું નક્કી કર્યું. લીલી દેખાય છે ને એ હુકાય થાય તો બધા વધતી ને અટકી થાય, તો આવું ખડ હોય કે એ જો બળી થાય તો આ બધી ખડ બાજરીમાં થોડુંક અસર તો કરે. એ કારણ છે કે આપણે દવાનો કાંઈ યુઝ કર્યો નથી, એમાં હાથે નેજ જશે. હવે બેન તો વૈયા જશે, મારે એકલા નેદવું જોઈએ એટલે આપણે તો પણ ડોલ પીડી ના પોસે છે. એ જો અહીંયા પોસે છે ડોલ છે અહીંયા, પણ થોડીક વાર હું સાંયા આવ્યા છે પાણી પીવાનું થોડુંક પોરો ખાઈ લઈ તો થોડુંક પાછો ઠંડુ પડી જાય, પછી પાછા નેદવા મળશું. હાંસ પડે તો જેટલું નેદે એટલું નેદવું તો પડશે જ. થોડું મસ્ત સાંયો કે પોરો ખાઈ લઈ પછી પાછા વૈયા થાય નેદવા. તો ફેમિલી આપણે 1 2 અને 3 ને આડો 4, તો ફેમિલી આપણે કે 4 કિલો કમ્પ્લીટ કાઢી લીધા છે. અને હવે કે આપણે જવું છે ઘરે, કેમ કે
અહીંયા હે કે હજી તો નેદવામાં બહુ એટલે બહુ વાર લાગવાની છે. આમ હે કે બહુ ઉકલતું નહોતું, થોડીક વાર પછી આપણે રૂપાબેન બધા આવી ગયા હતા, એને લીધે કે આપણે કામ થોડું ઘણું ઉકળી ગયું છે. હજી હે કે આમાં ઘણું બધું હે કે બાકી છે. આ જો આ બધું જાડું છે ને એ બધું કમ્પ્લીટ કરવાનું છે, પછી ને એટલું નીકળવું છે. હવે હે કે કાલે પાછા આવશું ત્યાં ભાઈ એટલું બધું નેદે રહે કે પછી અત્યારે હે કે ઘણો બધો ટાઈમે થઈ ગયો છે ને એક બાજુ મોબાઈલનું આપણે ચાર્જિંગ નહોતું, એને લીધે કે બહુ કંઈ આપણે લઈ નહોતા કે ને સાથે કે પાવર બેગ કાંઈ લેવેલા નહોતા એમ, એને લીધે હવે એટલું નેદાનું છે. બીજું કાલે નેચું. હવે જઈએ આપણે ઘરે. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે આવી ગયા છીએ આપણા ઘરે. અને આજે હે કે ભાઈ અમારે બર્થડે બોય, હેપી બર્થડે. થેન્ક યુ બધાને. હવે તો હું હાંસ પડી ગયો ટાણું. હાંસ પડી ગઈ તો પણ હવામાં તો વહેલો નિશાળ આવી ગયો. નિશાળ નહીં આજ પેપર હતું પાહું. હા ના વી જણ હાડાસે આવ્યો. હા હાડા છે આવ્યો તો હાંજે નો કહે તો કેવા કેવું. સાચી વાત છે. હા. હા કેવું બોલે ને. હા તો પછી એ ભાઈ અમે હું તો હોય કે ક્યાં હે કે એ વહેલો નીકળી જાય તો ભાઈ સવારે કાંઈ ટાઈમ હોય નહીં, પછી આપણે ઊભા થાય તેવા તો ભાઈ વી ગયેલો હોય, એટલા માટે તો સાંજે વિશ કરવી પડે. થેન્ક યુ બધાને. હા તો વાંધો નહીં ભાઈ, બધા હે કે વિશ કરી દેજો. મહેશનો બર્થડે છે આજે. હા. ખબર હા મહેશનો બર્થડે છે પણ મહેશ ની બર્થડે માં ઓલું હોય તે લાવ્યો શું લેવું? પાર્સલ. પાર્સલ લેવું હે? હા જોઈને આપણે બટેટા લાવ્યા અને ભૂંગળા લેતા આવ્યા. હા હમ. હા તો બટેટા લેવો છે અને અહીંયા ભૂંગળા લેવો છે. ભૂંગળા ગરમ ગરમ લાવ્યો લાગે. ઓલા કરસર હા, બનાવતા. જો. બોલી ગઈ કોથળી બાલટી. એ તો એવડ્યા પાસે થોડી કોથળી હોય કો. હા ગમે એ કોથળી એમ દે. એવું છે. તો ઠીક છે. તો આજ ભાઈ બર્થડે છે કે એટલે તો બટેટા લેતો આવ્યો અને ભૂંગળા લેતો આવ્યો ને આપણે સાસ. શાક હાલો શાક, બધાય રોટલા. વાળું કરવા. હા શાક ક્યાં છે? છે શાક તપેલીમાં છે ભાઈ. એનું છે બટેટાનું. બટેટાનું છે. હા, મને થોડી ખબર હતી કે આ ભાઈ બટાકા લાવે છે. મેં બટાકાનું શાક બનાવ્યું. ઠીક બટેટાનું શાક બની હા, બે એક જ કહેવાય. બે એક જ કહેવાય. આમાં રસો છે ને આ કોરા છે. હા એ કોરા છે. હા ઈ વેલા વી જો કઈ કીધું નહીં કે હું આ વસ્તુ લાવી જાવ. એ બરાબર છે. કેમ છે એટલે પણ કરી બટેટા તો રાતા સોળ હે ને હા રાતા 16 હો ભાઈ. પરડાથી લાવ્યા હતા આવા બનાવ્યા હતા. હા લેતા આવ્યો મને બટેટા ભૂંગળા લેતો હતો. હા હા એમ બધાય. કોરડાથી લાવ્યો કે કરસાથી ઓલા લાવ્યો? કરસાથી કોરડા. હા યાર કરસાથી. તો બે જગ્યાએ અલગ અલગ ને લાવ્યો ને? ના રે ના. હા તો વાંધો નહીં. એવું હે ભાઈ. તો હાલો બધા વાળું કરવા અને મહેશની બર્થડેની પાર્ટી કરવા. હા. હા હમ. પછી ભાઈ વિશ કરવાનું ન ભૂલતા. તો ફેમિલી આજના બ્લોગને યાદ અહીંયા કરીએ ને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યું છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.